ઘડિયાળ રિપેરિંગ કરવાવાળા ઘણા છે આ જગતમાં, ઘણા કારીગરો એવા છે. તમારી ઘડિયાળ બગડી ગઈ તો તમને રિપેરિંગ કરી દે, પણ આપણા જીવનનો દુઃખભર્યો જે સમય હોય ને તે ભગવાન મહાદેવ જ રિપેર કરી શકે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ કળી કાળમાં, આ જીવનમાં આપણે જન્મ લીધો છે, આ જગતમાં આપણે જન્મ લીધો છે, તો દરેક લોકોના જીવનમાં ક્યારેક તો કષ્ટી આવવાની જ છે, ક્યારેક તો દુઃખ આવવાનું જ છે. દરેક દુઃખનું નિવારણ કર આપણા હાથમાં નથી હોતું. ક્યારેક ઈશ્વરની ગતિથી જ આપણા દુઃખો દૂર થઈ જાય છે. ભગવાન મહાદેવની જો કૃપા હોય ને તો ફટાફટ આપણા જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય છે. પણ ભગવાન મહાદેવ આપણને ક્યારે સહાય કરે કે જ્યારે આપણે નિત્ય નિત્ય તેમનું સ્મરણ કરીએ, ઓમ નમઃ શિવાયને આપણે જાપ કરીએ, પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગનું પૂજન કરીએ, શિવલિંગને એક જળના લોટાથી સ્નાન કરાવીએ, થોડાક બિલીપત્ર ભગવાન મહાદેવની શિવલિંગને અર્પણ કરીએ, થોડાક પુષ્પ ભગવાન મહાદેવને અર્પણ કરીએ, શિવલિંગ સમક્ષ એક જ્યોત, એક દીવડો પ્રગટ કરીએ, ત્યારે ભગવાન મહાદેવ આપણી સાથે, આપણી સંગાથે રહે છે. દરેક સંકટો ભગવાન મહાદેવ આપણા દૂર કરી દે છે. જીવનમાં ક્યારેક કષ્ટી આવી પણ જાય, દુઃખ આવી પણ જાય. કષ્ટ તો ભગવાન રાજા રામને પણ આવ્યું હતું, ત્યારે તેણે પણ ભગવાન મહાદેવને યાદ કર્યા હતા. તમને ખબર જ છે કે જ્યારે રાજા રામના ધર્મપત્ની સીતાજીને લઈને રાવણ લંકા જતો રહ્યો હતો, ત્યારે ભગવાન રામ પણ એમ કહેવાય કે સીતાજીને લેવા માટે જાય છે તે પહેલાં ભગવાન શ્રી રામેશ્વર મહાદેવને યાદ કરે છે. સુંદર એવું એમ કહેવાય કે દરિયા કાંઠે વેળનું શિવલિંગ બનાવી અને ભગવાન મહાદેવને યાદ કરે છે, શિવલિંગનું પૂજન કરે છે. અને ત્યાર પછી ભગવાન મહાદેવના આશીર્વાદથી એમ કહેવાય છે કે સીતાજીને યુદ્ધમાંથી એમ કે રાવણને નાશ કરી અને પરત પાછા લાવે છે. ભક્તો, ભગવાન મહાદેવ વગર એક પણ સંકટ આપણે દૂર કરી જ ન શકીએ. તેની કૃપાથી જ સંકટ દૂર થાય છે. એટલે જ્યારે પણ જીવનમાં સંકટ આવે, દુવિધા આવે, ત્યારે દેવાધિદેવ મહાદેવને આપણે યાદ કરવા, ભગવાન મહાદેવનું નામ સ્મરણ કરવું, ઓમ નમઃ શિવાયના જાપ કરવા, હર હર મહાદેવના નાદ ગુંજાવા, તો આપણા જીવનનું દરેક દુઃખ દૂર થઈ જશે. મહાદેવ.